નમસ્કાર મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજની આપણી વાર્તા છે છૂટાછેડા. આજે છૂટાછેડાના કેસની પ્રથમ સુનાવણી હતી. સંજના તો મોડ ઘરનો ખર્ચો ઉઠાવતી હતી. બહુ મુશ્કેલથી ઉઠાવતી હતી, એટલે કે તે પહેલી સવારે ચાલતી કોર્ટને બહાર બેઠી હતી. તેણે જૂની સાડી પહેરી હતી અને ચહેરા પર કોઈ પણ મેકઅપ કરેલો ન હતો, કોઈ પણ શણગાર કરેલો ન હતો. કંટાળીને કોર્ટના ખુલવાની રાહ જોઈ રહી હતી. સવારથી બેઠી હોવાથી તેને ભૂખ પણ લાગી હતી, તેથી તેણે 10 રૂપિયાનો બિસ્કિટ અને 1 કપ ચા લીધો. થોડા ગાધા સમય પછી મનોજ પણ ત્યાં આવ્યો. તેની સાથે તેની માતા પિતા, બહેન, મોટા ભાઈ પણ હતા. મનોજ લક્ઝરી કારમાંથી આવ્યો હતો. જ્યારે તેની નજર સંજના પર પડી ત્યારે તેણે તેને અવગણના કરી હતી અને સ્ટાઇલમાં ચશ્મા નાખ્યા અને પહેરી આગળ વધ્યો. સંજના અને મનોજ 2 વર્ષથી અલગ રહેતા હતા. સંજના એક અનાથ છોકરી હતી. તેના માતા પિતા તેના બાળપણમાં જ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેનો ઉછેર તેના કાકા અને એક નાની કાકી દ્વારા કરવામાં આવેલો હતો. મનોજ અને સંજના એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તે સાથે ભણતા અને સાથે ક્લાસમાં રહેતા હતા. તે દરમિયાન મનોજ અને સંજના સાથે પ્રેમમાં પડ્યો હતો. જ્યારે તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે સંજનાએ ના પાડી હતી. મનોજ સારો પરિવારનો છોકરો હતો, તેથી જ્યારે તેણે સંજનાના કાકા અને કાકી આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તે ના પાડી શક્યા નહીં. કોઈપણ રીતે કાકી કોઈપણ રીતે સંજનાને પોતાનાથી દૂર કરવા માંગતી હતી, કારણ કે સંજનાના તેની પુત્રીઓની ઉછેરમાં અવરોધ થતો હતો. લગ્ન પછી એવું લાગતું હતું કે સંજનાનું નસીબ ચમકી ગયું છે અને ચમકી ગયું હોય એવું લાગતું હતું. સમૃદ્ધ ઘર અને પ્રેમાળ પતિ મળ્યો હતો, પરંતુ હવે તેના જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ બનવાની હતી. એ તમને ક્યાં ખબર હતી? મનોજના પરિવાર મનોજને સિવાય કોઈ ગમતું ન હતું, કારણ કે મનોજના આગ્રહના કારણે આ લગ્ન થયા હતા. મનોજે જ્યારે ઘર છોડી દેવાની ધમકી આપી લગ્ન માટે પરિવારજનો મનાવી લીધા હતા. મનોજ, ભાઈ અને બહેન અને પિતા બધા ઈચ્છતા હતા કે સંજનાને છોડીને લગ્ન. 1 મહિના પછી મનોજના પિતા માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. તેમનો જીવ બચી ગયો, પરંતુ પરિવારજનોને આ ઘટના થવા આગળ પાછળ સંજનાનું અશુભ પગલાંનો જવાબદાર ઠેરવ્યો. આશુ લલિતાજીએ તેમના દિવસ લાલા ટોણા મારતા હતા. સંજનાએ તેના સસરાની પૂરી શક્તિથી કાળજી રાખતી હતી. સમયસર તેમને ખોરાક અને દવાઓ આપતી હતી, પરંતુ તેમ છતાં તેની સાસુ તેને ઘરની બહાર કાઢી મૂકવા પર બેઠી હતી. એક સમયે સંજના તેના સસરાને દવા આપતી હતી, પણ તે વખતે તેની સાસુએ દવા બદલી દીધી અને અજાણમાં જ સંજનાએ એ દવા તેના સસરાને આપી દીધી હતી, જેના કારણે તેમની તબિયત બગડી ગઈ હતી અને તેની તબિયત ખૂબ જ બગડવા લાગી હતી. માટેનો સમગ્ર દોષ પર સંજના માથે નાખવામાં આવ્યો હતો. અહીંથી સંજનાના જીવનમાં તોફાનો આવવા લાગ્યા હતા. બધા લોકો સંજના પર થૂંકવા લાગ્યા હતા કે તેણીને જાતે કરીને સસરાજીને બીજી દવા આપી છે, જેથી સંજના તેનો જીવ લઈ શકે. મનોજ પણ ગુસ્સે થઈ ગયો હતો અને સંજનાને કહ્યું, ભણેલી હોય છતાં તું ભોળી વ્યક્તિ જેવું વર્તન કરે છે. સંજનાએ સ્પષ્ટતા કરી કે કૃપા કરીને તમે તો મારા પર વિશ્વાસ કરો જરા. હું હંમેશા એક બોક્સમાં જ દવાઓ રાખું છું. આ દવાઓ તેને કેવી રીતે આપી મને ખબર નથી. મેં ભૂલથી આપી દીધી છે. આમાં મારો કોઈ પણ દોષ નથી. પણ મનોજ આ બધું સાંભળીને ગુસ્સે થઈ ગયો, કારણ કે તે તેના પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો. તે બંને સમજી શક્યા ન હતા કે પરિવારના સભ્યો તેમને અલગ કરવાનું કાવતરું કરી રહ્યા હતા, અને આ મનોજના આંસુ પણ કાતરવામાં સામેલ હતી. ત્યારે જ મનોજના પિતા તબિયત બગડી હતી. ધીમે ધીમે થોડો સુધરવા આવ્યો, પણ જ્યારે પણ ઘરમાં કોઈ સમસ્યા આવતી ત્યારે સંજના પર હંમેશા ગુનેગાર ઠેરવવામાં આવતી હતી. આ રીતે 6 મહિના વીતી ગયા. એક દિવસ કેટલાક જણા મનોજની ભાભી બબલીને મળવા આવ્યા. સાસુ લલિતાજીએ સંજનાને ભોજન બનાવવાનો આદેશ આપ્યો. તે સમયે સંજના ગર્ભવતી હતી અને ડૉક્ટરે તેને બેડ રેસ્ટ કરવાની સલાહ આપી હતી, પરંતુ ડરના કારણે તે સાસુને કંઈ કહી શકી નહીં અને રસોઈ બનાવવા માટે રસોડાઘરમાં ગઈ લાગી. સંજનાએ ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ નબળાઈ અનુભવતી હતી. તેને વારંવાર ઉલટી થતી હતી અને ચક્કર આવતા હતા, પરંતુ મજબૂરીમાં તેણીએ 15-20 મહેમાનોનું ભોજન બનાવીને જવાબદારી લીધી હતી. બપોરના ઘણતર તાપમાં રસોઈ બનાવતી વખતે તેની તબિયત બગડી ગઈ હતી. થાક અને નબળાઈના કારણે તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગઈ. પીડાથી કંપાતી સંજના હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પણ ત્યાં ડૉક્ટરે જણાવ્યું કે તેના ગર્ભમાં બાળક મૃત્યુ પામ્યું છે.
આ સમાચાર સાંભળીને મનોજ સાવ ભાંગી પડ્યો હતો. સંજનાની સાસુ હોસ્પિટલમાં જ રડવા લાગી હતી અને ચીસ પાડવા લાગી હતી અને તે મનોજને કહેવા લાગી, જો તે મેં તને પહેલાંથી જ કહ્યું હતું કે આ છોકરી સાથે લગ્ન મત કર, પણ તું એકનો બે ન થયો. હું તો અહીંયાથી દાદી બનવાનું સપનું જોતી હતી. મેં શું પ્લાન બનાવ્યા હતા, પણ આ છોકરીએ બધું બરબાદ કરી દીધું. લલિતાજીએ આગળ કહેવા લાગ્યા, આ છોકરીના પગ પણ અશુભ પડ્યા છે. આપણા ઘરમાં જુઓ, તે આપતા જ પિતાજીનું પથારી વશ થઈ ગયા છે અને હવે તેણીને આપણને વંશનો નાશ કરવાનું વિચાર્યું છે. તેને બાળક બિલકુલ જોઈતું નથી, તેથી તેણીને આ બધું જાણી જોઈને કર્યું છે. આ બાજુ રોજની જેમ પત્ની વિશે ફરિયાદો સાંભળતો મનોજ પણ તેની મા હતા અને બહેનની વાત પ્રભાવિત થયો. તેને લાગવા લાગ્યું કે કદાચ તેઓ સાચા છે. હવે મનોજ પણ તેના પરિવારની વાતમાં વિશ્વાસ કરવા લાગ્યો હતો અને એક વર્ષ જ ઘરનું વાતાવરણ એવું બની ગયું કે મનોજ તેને નફરત કરવા લાગ્યો હતો. તેના પતિ તરફથી પણ પ્રેમ નહોતો મળ્યો રહ્યો. હવે મનોજને પણ તેના પરિવારજનોની સાથે જ વાત કરતાં તેની અવગણના કરવા લાગ્યો હતો. ત્યારે તે સાવ ભાંગી પડી. ધીમે ધીમે એક વર્ષ વીતી ગયું અને મનોજ અને સંજનાનું વેડિંગ એનિવર્સરી પણ આવી ગયું. સંજનાએ આશા હતી કે કદાચ હવે તો ભગવાન કરશે તે બધું સારું થઈ જશે, પરંતુ વર્ષગાંઠ દિવસે જ્યારે મનોજને તેણી શુભકામનાઓ આપવાના બદલે કહ્યું, તારી સાથે લગ્ન કરવું એ મારા જીવનનું સૌથી મોટી ભૂલ હતી. મારા ઘર અને મારા જીવનમાંથી નીકળી જા. સંજનાનું હૃદય તૂટી ગયું હતું. સંજનાને ઉદાસ થઈ ગઈ હતી. તેણી 2 સાડીઓ સાથે સાસરેથી નીકળી તેના મા બાપના ઘરે ગઈ હતી, પણ તેના મા બાપનું ઘર પણ તેનું ન હતું, તો તે તેની કાકીઓની વચ્ચે એક અજાણ્યા વ્યક્તિ હતી. સાસરે ગયા થોડો જ દિવસ બાદ અંકલ હાર્ટ એટેકથી સહારો બની ગયા હતા અને સ્વર્ગ સિધાર્યા હતા. કાકી જ પહેલેથી જ તેને ઘરની બહાર ફેંકી દેવાનું તક શોધી રહી હતી. તે કાકાના અવસાન પછી બધું ક્રૂર બની ગઈ. થોડા દિવસમાં તેણે સંજનાને ઘરની બહાર ફેંકી દીધી અને કહ્યું, તું જ્યાં જતી ત્યાં તારા ઘરમાં તારું કોઈ સ્થાન નથી. હવે સંજના માત્ર અનાથ જ હતી નહીં, પણ બેઘર પણ હતી. મુશ્કેલીઓ પછી તેને બ્યુટી પાર્લરની નોકરી મળી. તેણીએ મહિને 5,000માં કામ કરવાનું શરૂ કર્યું. 2,000 ઘર ભાડું, પાછળ ખર્ચા અને બાકીના 3,000થી પોતાનું ઘર ચલાવતી હતી. આ સમય દરમિયાન મનોજ અને તેના પરિવારની એક પણ વાત સાંભળી ન હતી. તેણીને સાસરાનું ઘર છોડી અને 2 વર્ષ થઈ ગયા હતા. પછી એક દિવસ તેના ઘર તેનો પતિના છૂટાછેડાની નોટિસ મળી. મનોજ તેની પાસેથી છૂટાછેડા માંગ્યા હતા. સંજનાએ નોટિસ વાંચતા જ તે રડવા લાગી હતી. તેણે લાગ્યું કે હવે તેનું જીવન સાવ બરબાદ થઈ જશે. છૂટાછેડાના કેસના પ્રથમ સુનાવણીના દિવસે આવી ગયો હતો. જ્યારે કોર્ટના ક્લાર્ક તેનું નામ બોલ્યું ત્યારે તે અંદર ગઈ. મનોજનો તેના ભાઈ, માતા પિતા અને બહેન ત્યાં પહેલાંથી જ હાજર હતા. ટ્રાયલ શરૂ થઈ ગયો હતો. મનોજના વકીલે સૌથી પહેલાં તેના લગ્નની ખોટી કહાની કહી. પછી તેણે કહ્યું, જજ સાહેબ, મારા અપીલના સાથે ઘણી છેતરપિંડી કરવામાં આવી છે. નિર્દોષ દેખાતી સંજના દેવી એક ચરિત્રહીન મહિલા છે. તેના ઘણા પુરુષો સાથે સંબંધ હતા. તેના સાસુએ તેને અન્ય પુરુષો સાથે ઘણી વખત જોઈ છે. તે એક કડી ગયેલી સ્ત્રી છે. તેને આ નિર્દોષ ફસાવામાં તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે. મનોજ પૈસાદાર વ્યક્તિ છે અને તે કોર્ટના લાચાર અને બિનહાસર બની હતી. ન્યાયાધીશે સંજનાને પૂછ્યું, તમારી પાસે વકીલ છે? સંજનાએ જવાબ આપ્યો, ના જજ સાહેબ. ન્યાયાધીશે કહ્યું, જો તમે વકીલને પરવડી શકતા નથી તો કોર્ટ તમને વકીલની વ્યવસ્થા કરી શકે છે. સંજનાએ કહ્યું, તો મારો વકીલ કોઈ જરૂર નથી. ન્યાયાધીશે પૂછ્યું, શું તમે તમારી પાસેથી તમામ આરોપ સ્વીકારો છો કે સ્વીકારતા નથી? સંજનાએ કહ્યું, ભલે તે વકીલ હોય કે અન્ય કોઈ જણ હોય, જો મારો પતિ એમ કહે કે વકીલ મારી સામે કરેલો આરોપ સાચા છે તો હું બધું આરોપ સ્વીકારી છું અને છૂટાછેડા કાગળ પર તરત જ સહી કરીશ. સંજનાએ તેના પતિને કહ્યું, મહેરબાની કરીને ડોક ઉપર આવો અને જવાબ આપો, કારણ કે આ સ્ત્રી ચારિત્ર્ય અને સન્માનનો પ્રશ્ન છે. મનોજ આવ્યો અને તેણે સંજનાને આંખોમાં જોયું. મનોજે સંજનાને નિર્દોષ આંખો જોઈને કહ્યું, મારા વકીલ મારી પત્ની પર જે પણ આરોપ કર્યા છે તે સાવ ખોટા છે. એક સ્વરૂપી એક નિર્દોષ મહિલા છે. મારી નજરમાં આ દુનિયામાં તેનાથી વધુ પવિત્ર કોઈ નથી. આ સાંભળી કોર્ટના હંગામો મચી ગયો. સંજનાના તેના પતિ પર ગર્વ અનુભવી રહી હતી. તેણે તેનો ઇજ્જત બચાવી લીધી અને મનોજનો વકીલ અને તેના માતા પિતા ગુસ્સામાં ઉકળવાનો મનોજ તરફ જોવા લાગ્યા. જજે મનોજના વકીલને ઠપકો આપતા કહ્યું, તમને ખબર પડે છે
આવી ખોટી દલીલો રજૂ કરવામાં આધાર તમારું વકીલાતનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. ભવિષ્યમાં આ તમારી વાતનું ધ્યાન રાખજો. આ પછી ન્યાયાધીશ 20 દિવસ પછી તારીખ નક્કી કરીને સૂચવણી ટાળી દીધી. મનોજ અને તેનો પરિવાર ઘરે પરત ફર્યો. મનોજ ઘરે પહોંચતા જ મનોજની માતા પિતા લલિતાજીએ ગુસ્સામાં કહ્યું, મનોજ, તે તારો કેસમાં બગાડ્યો છે. અરે, તારા માટે તે કેવા કેવા સપના જોયા હતા. તે એક સરસ છોકરી જોઈ હતી. તે ભિખારીની દીકરી કરતાં ઘણી સારી હતી. તેના કાકા તેને લગ્નમાં યોગ્ય સાડી પણ આપી હતી. આપણે તો અહીંયાથી નોકરાણીએ પણ આવી રીતે ગંદી સાડી નથી આપતા, જે તે લગ્નમાં ભેટ કરવા આપી નાખી સાડી લાવી હતી. મારે તેને તરત જ તેના મોઢા ઉપર જ મારવાની હતી, પણ તારા લીધે હું ચૂપ રહી. તે તો ઝૂંપડીમાં જ રહેવા યોગ્ય છે. તે ઘરમાં તેની કોઈ જગ્યા ન હતી. પણ મને મનોજે તે આખો મામલો બગડ્યો છે. મનોજે તેના માતાને વાતમાં જવાબ ના આપ્યો અને ચૂપચાપ ઘરની બહાર નીકળી જાય છે. તેનું મન ખૂબ જ ઉદાસ હતું. બીજી બાજુ સંજના પણ તેના ઘરને પાછી આવી ગઈ હતી. રાત્રે 8 વાગે તેવો વાગવાનો સમય થયો એટલે તે બજારમાંથી લીલી ડુંગળી ખરીદીને ડુંગળીનો પાન સાથે રોટલી ખાઈ રહી હતી. ત્યારે દરવાજો ખખડ્યો. સંજનાએ દરવાજો ખોલ્યો તો સામે મનોજ ઊભો હતો. મનોજે આ રીતે જોઈને તે ડરી ગઈ અને તે કંઈ બોલી શકી નહીં. મનોજ પણ કંઈ બોલ્યો નહીં. બોલ્યા વગર રૂમની અંદર આવી ગયો. તેણે થાળીમાં રોટલા જોયો, પણ શાક નામે કાચી ડુંગળી જ હતી. સંજનાને હિંમત દાખવી પૂછ્યું, મને કહો, શું કારણ છે કે તમે આટલી મોડી રાતે અહીં આવ્યા છો? હું તમને છૂટાછેડા આપી દઈશ અને તેનો બદલામાં કોઈ ભરણ પોષણ નહીં લઈશ. ચિંતા કરશો નહીં. મનોજ કહ્યું કે તારી માફી માંગવા આવ્યો છું. મને ખબર હતી કે મારો વકીલ તારી સામે આટલા કઠોર આરોપ લગાવશે. સંજનાએ કહ્યું, હવે આપણે વચ્ચે કોઈ સંબંધ જ નથી, તો માફી માંગવાનો શું અર્થ છે? જાઓ, તમને મુક્ત કર્યા છે. મારું આખું જીવન દુઃખમાં વીત્યું, પણ તમે તો પ્રેમ કર્યો. આ રીતે તમારો આભાર. તમે મને તમારા ઘરનું સમાન બનાવ્યું છે. આ માટે પણ તમારો આભાર. મનોજે કહ્યું, એ વાત કહું? સંજના પૂછ્યું. શું? મનોજ કહ્યું, મને માફ કરી દે યાર. સંજનાએ કહ્યું, શાના માટે? મનોજ કહ્યું, તારી સાથે ગેરવર્તન કરવા બદલ, તારા પર વિશ્વાસ કરવા બદલ. મારો નાખો પરિવારને ઘરમાંથી કાઢી મૂકવા માંગતો હતો અને તેનાથી આ બધા તારી પાછળ પડ્યા હતા. હું પણ તારા ઘરમાં શબ્દોથી પ્રભાવિત થયો હતો. આ માટે મને માફ કરજે. સંજનાએ કહ્યું, જાનો, તમને માફ કરવામાં આવ્યા છે અને હું હવે કોર્ટમાં જઈ શકીશ નહીં. દસ્તાવેજો ઘરે મોકલાવશો, હું સહી કરી દઈશ. મનોજે કહ્યું, મારી એક છેલ્લી ઈચ્છા પૂર્ણ કરો છે. સંજનાએ પૂછ્યું, શું? મનોજ કહ્યું, આજે મારી છેલ્લી વાર તારી સાથે બેસીને જમવું છે. તમે મને ખવડાવશો? પ્રિય. સંજનાએ કહ્યું, તમે મારી ગરીબી મજાક ઉડાવવા આવ્યા છો? ગમે તે કરીને છૂટાછેડા લીધા. સ્ત્રી સાસરે નથી જતી. આ વાત તો તમારે જાણવાની જોઈએ. તો પછી તમે આવું કેમ બોલ્યા છો? મનોજે કહ્યું, જોને યાર, હજુ છૂટાછેડા નથી થયા. હજુ તો 10 દિવસ પછી થશે. આજે હું તારી સાથે થોડી ક્ષણો જીવવા માંગુ છું. તું મારા પહેલો અને છેલ્લો પ્રેમ છે. આટલું સંભાળતા જ સંજનાએ કહ્યું, જાઓ, મારા ઘરની બહાર નીકળી જાઓ. મનોજ કહ્યું, શું તું મારી છેલ્લી ઈચ્છા પણ પૂરી કરી શકશે નહીં? કરે. સંજનાએ કહ્યું, જે વ્યક્તિ સાચા કોર્ટમાં ભેદ કરી શકતો નથી, હું તેની સાથે એક ક્ષણ પણ વીતવા માંગતી નથી. મનોજે કહ્યું, મને ખાલી એક તક આપ. હું સાચો જ પછતાવો માણસ છું. હું તારી ભૂલો સુધારવા માંગુ છું. હું તારી આખી જિંદગી તારી સાથે વીતવા માંગુ છું. મને માફ કરી દે મારા જીવનનો. સંજનાએ કહ્યું, શા માટે વારંવાર માફી માંગી રહ્યા છો? તમે તમારા સામે ફરિયાદ નથી. નાનપણથી લઈને લગ્ન સુધી હું ક્યારેય નહોતી ઈચ્છી કે કોઈ પણ મને પ્રેમ કરે, કારણ કે ભગવાન સારું ભાગ્ય એવું જ બનાવ્યું છે. પછી તેણીએ રોટલી અને ડુંગળી બતાવીને કહ્યું, જો તમે જોઈ રહ્યા છો, ખોરાક મારો પ્રિય ખોરાક બની ગયો છે. કાકી મને આ ખોરાક ખાવા માટે આપતી હતી અને તેના માટે વાસણો ધોઈ ઘરમાં બધા કામ કરતી. હવે મને આ બધું સહન કરવાની આદત પડી ગઈ છે. જેથી માતા પિતા તેની સાથે પણ આવું જ કરતા હતા. ને જ્યારે હું તમારા ઘરમાં 1 વર્ષ હતી, મારી ગોદડી બગડી ગઈ હતી. સારું ખાવાનું, પછી સારી આદતો પડી ગઈ હતી. પણ હવે હું 2 વર્ષથી તમારાથી અલગ રહી છું. મારા જીવન એ જ રસ્તે પાછું ફર્યું છે. હવે હું મારા જીવનમાં ખુશ છું. તેથી હું તમારી સંપત્તિ, કીર્તિ અને બંગલો રાખી શકીશ નહીં. માટે તમારા ભરણ પોષણ જરૂર નથી અને ન કોઈ પણ મિલકત જોઈ નથી. તમે કોઈ પણ જાતના ચિંતા કર્યા વિના
જાઓ. મનોજે કહ્યું, આટલી કઠોર ના બનીશ યાર, હું હવે ક્યાંય જવાનો નથી, હું અહીં જ રહીશ. તું ઈચ્છે તો મને અહીં ધક્કો મારીને કાઢી શકે છે. પછી મનોજે ડુંગળી અને રોટલો ખાવાનું શરૂ કર્યું, પણ એક ટકડો અને અંદર ન જઈ શક્યો. તેના ગળામાં જ અટવાઈ ગયો અને તેને ઉધરસ આવવા લાગી. આ જોઈને સંજના હસી પડી. તેણીએ પાણીનો ગ્લાસ લાવીને કહ્યું, આ ગરીબોનું ભોજન છે મનોજ બાબુ, તમારા ખાનદાની આ સ્વીકારશે નહીં, પાણી પી લો. તેણીએ હસતી જોઈ મનોજે તેની સામે જોવા લાગ્યો. તે તેના મીઠા સ્મિતને આકર્ષાને પાણી પીતી વખતે પણ તે તેની તરફ જોઈ રહ્યો હતો. સંજના તેની સાથે આંખોનો સંપર્ક ટાળીને તેની આંખો નીચી કરી. મનોજે હાથ જોડીને કહ્યું, હે સંજના, મને એક વધુ તક આપને યાર, હું તારા વગર નહીં રહી શકું. સંજનાએ કટાક્ષમાં જવાબ આપ્યો, 2 વર્ષ થઈ ગયા, તું મારા વિના જીવે જ છે ને? મનોજે કહ્યું, ક્યાં તારા દિલમાં પસાર થાય છે, ક્યાં દિવસ થાય છે, ક્યાં રાત જતી રહે છે? તે દિવસ રાત યાદ કરું છું. જ્યારે હું ઘરે હોઉં ત્યારે દર વખતે મારી નજર દરવાજા પર હોય છે કે તું વિચારું છું કે તું ક્યારે ફરી પાછી આવે. મને ગળેથી લગાવી વિચારું છું, કાશ તું પાછી આવે સંજના, હવે હું તારાથી અલગ રહી શકું, તારી સાથે રહેવા માંગુ છું. સંજનાએ કહ્યું. મારો હાથ છોડીને મનોજે કહ્યું, સંજના, તારાથી પ્રેમથી કહું છું, મને છોડી દો. મનોજે તેનો હાથ છોડી દીધો. અચાનક સંજના થોડા નજીક આવીને અચાનક કૂદીને મનોજને ગળે લગાવી દીધો અને જોર જોરથી રડવા લાગી. મનોજ પણ તેને ગળે લગાવીને રડવા લાગ્યો. મને માફ કરજે, હું તારો ગુનેગાર છું, મનોજે કહ્યું. તમારા ગયા પછી એક રાત્રે મારા માતા પિતા બહેનો હસતા હતા અને કહેતા હતા કે ઘર છોડ્યું તે સારું થયું. મને સમજાયું કે મેં કેટલી મોટી ભૂલ કરી છે. માતા મને કહ્યું કે તેણીએ દવા બદલી હતી અને તેઓ પર શંકા હતી. માફ કર સંજના. સંજનાએ કહ્યું, હવે શાંત થાઓ અને તમે માફ કર્યું, હું બસ તમારી બાહોમાં ખોવાઈ જવા માંગુ છું. બંને એકબીજાને ગળે લડાવીને ખૂબ જ રડ્યા. બધી જૂની ભીની ફરિયાદો તેઓને આંસુમાં વહી ગઈ. તેઓ એકબીજા સાથે બાહોમાં આશ્વાસન શોધી રહ્યા હતા. તે દિવસથી મનોજ અને સંજનાએ પોતાનું નવું જીવન શરૂ કર્યું. તેમણે તેમની માતા અને પરિવારને અલગ જીવન જીવવાનું નક્કી કર્યું. હવે બંને ખુશીથી જીવન જીવવા લાગ્યા હતા. મિત્રો, તમને આપણી આજની આ વાર્તા કેવી લાગી? જો તમને તે ગમી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો કે તમને આ કહાની કેવી લાગી હતી. મનોજનો નિર્ણય સાચો હતો કે ખોટો હતો? સાંભળ્યા બાદ તમારો જે પણ નિર્ણય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી